મુંબઈથી સુરત એમડી ડ્રગ્સ હેરાફેરી કરવાના રોકેટમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ફરી પકડ્યા. મુંબઈની રાબિયા પાસે મોહસિન ડ્રગ્સ મંગાવતો હતો. મુંબઈથી સુરત એમડી ડ્રગ્સ હેરાફેરીના રેકેટમાં ક્રાઇમ બ્રાન્ચે મુંબઈની રાબિયા પાસે ડ્રગ્સ મંગાવનાર મોહસિન સહિત વધુ આરોપીની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગત રવિવારે સાંજે રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવી રાબિયા બી શેખ સફીક ખાન પઠાણને પકડી તેઓ પાસેથી રૂપિયા 25.43 લાખનું એમડી ડ્રગ્સ મળી કુલ્લે રૂપિયા 25.48 લાખનો મુદ્દા માલ કબજે કરી લીધો હતો. તેઓની પૂછપરછમાં ડ્રગ્સ સુરતમાં મોહસિન, સરફરાઝ અને ફૈઝલને આપવાના હોવાનું કબૂલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડી સરફરાઝ, ફૈઝલ અને યાસીન મુલ્લાને પકડી પાડ્યા હતા, જ્યારે મોહસિનને વોન્ટેડ જાહેર કરાયો હતો. પાંચેય આરોપી પાસેથી રૂપિયા 35.46 લાખનું એમડી ડ્રગ્સ, 1.930 ગ્રામ ગાંજો વગેરે મળી કુલ રૂપિયા 37.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ સહિત શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં 5 ગુના દાખલ થયા હતા. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે વધુ 3 આરોપી મોહમ્મદ મોહસિન ઉર્ફે બાટલી, ફારૂક શેખ, ઉંમર વર્ષ 33, રહેઠાણ સૈયદ અકબર અલી મસ્જિદ એપાર્ટમેન્ટ, આંબા તલાવડી, કાલીપુલ, સલાબતપુરા, મોહમ્મદ સૈફ ઉર્ફે પઠાણ, મોહમ્મદ સલીમ રૂપાલવાલા, ઉંમર વર્ષ 21, રહેઠાણ નુરાની એપાર્ટમેન્ટ, મચ્છી બજાર, સલાબતપુરા, મૂળ, ઇન્દોર, MP અને યુસુફ ઉર્ફે યુસુફ ગોડા, મિયો મોહમ્મદ શેખ, ઉંમર વર્ષ 55, રહેઠાણ નવી ઓલી ટપાલ પંડલ પાસે સગરામપુરાને પકડી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મોહસિન ડ્રાઇવિંગ કામ કરે છે અને ખુદ ડ્રગ્સનો નશો કરવા સાથે વેચાણ પર કરે છે. તેને મુંબઈથી રાબિયા પાસે ડ્રગ્સ મંગાવ્યું હતું, જ્યારે સૈફ પઠાણવાલા મોહસિન પાસે ડ્રગ્સ છૂટકમાં વેચાણ કરવા માટે લાવતો હતો. ત્રીજા આરોપી યુસુફ ગોડા અગાઉ પકડાયેલા આરોપી અશફાક શેખનો અસરો છે. અશફાકને એમડી ડ્રગ્સ સસરા યુસુફે આપ્યું હોય. પોલીસે યુસુફને પણ ડક્કા ઓવારા પાસે સંકંજામાં લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓની પૂછપરછ કરી હતી.